હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો પાછી કિચનમાં આવી ગઈ છું અને આજે મેં એવું કામ કર્યું છે કે મેં ડિનર માટે રેડી કરી દીધા હતા તુવેરના દાણા. મને એવું હતું કે તુવેર બટેકાનું શાક ને રોટલી ને દાળ ભાત ને એવું બનાવીશ, પણ મેં પ્લાન ચેન્જ કરી નાખ્યો. એવું વિચારાયું કે તુવેર બટેકાનું શાક નથી ખાવું, જેકેટ પોટેટો ખાઈએ. તો આવું કેટલાની કોની જોડે થાય કે તું વિચાર્યું હોય કંઈક અલગ, પ્રિપરેશન અલગ કરે ને પછી ફૂડ બને અલગ. ઘણા સાથે થતું હશે ને અહીંયા આપણે બનાવવાનું સાથે સેવ મમરા, એવરગ્રીન નાસ્તો, બધાને લગભગ મમરા ભાવતા જ હોય. અને અહીંયા આપણે ચા તો હોય જ, આપણે તો હમણાં ચા ફટાફટ બનાવીને ચાની ચુસ્કી મારી આપણે. જો આવી રીતે દરવાજામાં ઊભી રાખી દઈએ ને તો જોયા જ કરે છોકરો ઊભો. આ છોકરો જોયા જ કરે હે ને, બહુ મજા આવે ને તને, હે ને મીનુ, હે ને? ચાલો ઘર ઠંડુ થઈ જશો, બહાર નથી આવવાનું. ઓકે, ચલો અંદર, ચલો અંદર. સેવ મમરા થઈ ગયા છે રેડી અને અહીંયા આપણી ચા પણ કપમાં ગળાઈ ગઈ છે. તો હવે મારીશું આપણે ચાની ચુસ્કી. એ તો જોઈએ જ, બરાબર ને? જો મેં હમણાં કીધું હતું કે દાળ ભાત શાક રોટલીના પ્લાનમાંથી મેં પ્લાન ચેન્જ કર્યો છે. જેકેટ પોટેટો બનાવવાના છે. તો જેકેટ પોટેટો માટે મેં અહીંયા લઈ લીધા છે પોટેટો આપણે રીંગણનો ઓળો કરી અને કેમ ચપાથી રીંગણની અંદર કાપા મારીએ એવી રીતે મેં કાપા મારી દીધા છે. હવે આને હું માઇક્રોવેવમાં મૂકીશ, પણ માઇક્રોવેવમાં મૂકતા પહેલાં હું ઓઇલથી થોડીક ગ્રીસ કરી દઈશ અને થોડુંક મીઠું ભભરાઈ દઈશ. પછી માઇક્રોવેવમાં થોડાક બફાઈ જાય પછી હું એને એર ફ્રાયરમાં મૂકીશ ક્રિસ્પી બનાવવા માટે. પોટેટોને ગ્રીસ કરવા માટે મેં અહીંયા ઓઇલ અને મીઠું મિક્સ કરી લીધા છે અને હું વાપરીશ એમાં ઓલિવ ઓઇલ. નોર્મલી સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ, પણ આવી કંઈ વસ્તુ બનાવી હોય ને ત્યારે હું આ ઓલિવ ઓઇલ યુઝ કરું. તો બધા એમ બી થોડો ચેન્જ પણ થઈ જાય, ઓલિવ ઓઇલ હેલ્ધી પણ કહેવાય એવી રીતે. એટલે તો ચાલો ફટાફટ ગ્રીસ કરી દઈએ બટેકાને. તો પોટેટો મસ્ત મેં ઓઇલથી ગ્રીસ કરી દીધા છે. ચલો જો માઇક્રોવેવમાંથી બહાર નીકળી ગયા છે બટેકા. 10 મિનિટ મેં રાખ્યા હતા માઇક્રોવેવમાં, પણ મેં પાણી નહોતું નાખ્યું, ઓઇલનું ગ્રીસિંગ કર્યું એટલે ચવડ ના થઈ જાય. હવે હું એને એર ફ્રાયરમાં મૂકીશ, એ પણ 10 મિનિટ મૂકીશ. બધાના માઇક્રોવેવનું અને એર ફ્રાયરનું સેટિંગ અલગ અલગ હોય એટલે તમારે ચેક કરી લેવાનું. 10 મિનિટ મૂકીને પછી ચેક કરવાની જરૂર હોય તો વધારે મૂકવાના. પોટેટો આપણા બેક થઈને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે આમ કટિંગ કરી લેવાના. આ કેમ આવું થઈ ગયું? Because you cut it too far. ઓકે, ચાલો તો અંદર આપણે નાખીશું બીન્સ. બટેટાની અંદર પહેલાં હું નાખું છું બટર. ઘરનું બટર છે. તમને ઓલું સ્પ્રેડેડ આવે છે ને એ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો. પછી નાખીશું આપણે બીન્સને તમારે વઘારવા હોય તો તમે વઘારી પણ શકો અને એમને નાખવા હોય તો એમને પણ નાખી શકો. ડિપેન્ડ્સ તમારે કેટલા ખાવા છે, કેવા સ્પાઇસી ખાવા છે એ પ્રમાણે બનાવી દેવાનું છે તમારે. તમને ચીઝી વધારે ભાવતું હોય તો ચીઝ વધારે નાખવાનું. ઉપર અને આપણે આપણો દેશી ટેસ્ટ તો નાખવો જ પડે, એટલે સ્પાઇસ તો નાખવું જ પડે. લીલા મરચાં, પછી ચીલી ફ્લેક્સ અને બ્લેક પેપર છે એ તમારે નાખવું હોય તો નાખવાનું, ન નાખવું હોય તો નહીં નાખવાનું. કારણ કે મેં ઓલરેડી ગ્રીન ચીલી નાખી છે એટલે હવે ચીલી ફ્લેક્સ નહીં નાખવું, પણ બ્લેક પેપરનું નાખીશ. અને આ ચીઝ. પછી એને થોડી વાર હું એને મૂકીશ માઇક્રોવેવમાં એટલે ચીઝ છે ને મસ્ત મેલ્ટ થઈ જાય. એકાદ મિનિટ, બહુ વધારે નહીં. ઓકે, એટલે આપણે નાખીશું ઉપર આપણી પોટેટો. તો આ આપણે જેકેટ પોટેટોની ડીશ થઈ ગઈ છે રેડી. તમે લોકો જેકેટ પોટેટો બનાવો તો કઈ રીતે બનાવો છો? આપણે દેશી ટેસ્ટ અંદર એડ કરો કે ના કરો? પ્લીઝ કોમેન્ટ કરજો.